નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 10 મે અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે વર્ષ 2026 નું પ્રથમ વાવાઝોડું જેમનું નામ અર્બન છે અને મિત્રો આ અર્બન વાવાઝોડું ગુજરાતમાં મચાવશે તબાહી। જી હા દર્શક મિત્રો, તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર લાઈવ જોઈ શકો છો। અરબ સાગરના આ દરિયાની અંદર આ ખૂંખાર અતિ ભયંકર તોફાની અને હવે પછી આ વાવાઝોડું યુટર્ન લઈને ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકવા માટે આગળ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં આ ઉનાળાના વેકેશન દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર। અને હવે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। એક તરફ વાવણીની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી હતી, પરંતુ ઉપર અત્યારે વાવાઝોડાનો ખતરો ટોળાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માત્ર એક વાવાઝોડું નહીં, પરંતુ એક સાથે બે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એક તરફ અર્બન વાવાઝોડું અરબ સાગરના દરિયામાં સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે, તો બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં પણ 19 મેના રોજ સક્રિય થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ ગુજરાતમાં હવે પછી ચોમાસાના આગમનને લઈને, નવા નક્ષત્રને લઈને, ખેડૂતોની વાવણીને લઈને એક તરફ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તો બીજી તરફ વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। ખાસ ગુજરાતના દરિયાઈ કાંઠે 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતો લાપસીના આંધણ મૂકી દેજો। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે, પરંતુ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષનું ચોમાસું છે મિત્રો સમય કરતા થોડુંક વહેલું દસ્તક આપી શકે છે। ખાસ તારીખ નોંધી રાખજો, ગુજરાતમાં 25 મે આસપાસ વરસાદની સંભાવના, તો બીજી તરફ 25 મે આસપાસ કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનો પ્રવેશ થઈ શકે તેવી આગાહી સામે આવી છે। અને મિત્રો બીજી તરફ વાવાઝોડાની પણ આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। અને મિત્રો 25 મે થી ગુજરાતમાં રોહિણી નક્ષત્રની શરૂઆત થશે। ચોમાસાના નવા નક્ષત્ર, ચોમાસાના પ્રથમ નક્ષત્રને લઈને અને અર્બન વાવાઝોડાને લઈને મિત્રો નવી નકોર આગાહી સામે આવી છે। ચોમાસાના સંકેતો પણ ગણી શકાય છે। ખાસ મિત્રો 15 મે આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે। નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો વાવાઝોડા ની અંદર કન્વર્ટ થશે અને 15 જૂનની આસપાસ સમગ્ર ગુજરાત રાજ્યમાં અણધાર્યો વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર શરૂ થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ મિત્રો હાલમાં સમુદ્રની અંદર પણ તાપમાનના કારણે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે દક્ષિણ ભારતના તમામ ભાગોમાં અત્યારે વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળશે। અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરના એરિયામાં છે, આવનારા દિવસોમાં તે વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે। અને મિત્રો ગુજરાતમાં હજુ પણ આવનારા 10 દિવસ માટે હીટ વેવની પણ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયેલા હળવા કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે। એટલું જ નહીં, ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ
છવાયેલા વરસાદી ઝાપટા જોવા મળશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભેજના કારણે ઉકળાટ પણ વધી શકે છે। ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે ખેડૂતોના ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આ ચોમાસા પહેલા છે એ વરસાદના સંકેતો છે એ જાહેર કરવામાં આવ્યા છે। તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો, ગુજરાતમાં 15 મે પછી પણ વરસાદની સંભાવના છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો 16, 17, 18 તારીખના રોજ અરબ સાગરના દરિયાની અંદર અર્બન નામનું વાવાઝોડું છે એ ત્રાહિમામ મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં 19 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં વેરાવળના દરિયાઈ કાંઠે ઉના છે, મહુવાના ગ્રામીણ પંથકોની સાથે અલંગ, ભાવનગર છે, અને બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અંધારિયો વરસાદ, તો કોઈક ભાગોમાં તો મિત્રો ચોમાસા પહેલાં, વાવણી પહેલાં પણ આ વાવાઝોડું છે એ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ લઈને આવી શકે છે, કારણ કે 19 તારીખના રોજ જો મિત્રો આ વાવાઝોડું આ રીતે આગળ વધે છે તો ગુજરાતની અસર નહીં કરે, પરંતુ આ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ આવશે તો ગુજરાતના દ્વારકા છે, કચ્છ છે, જામનગર છે, જૂનાગઢના જે વિસ્તારો છે, સાથે પોરબંદરના દરિયાકાંઠે છે, વેરાવળ છે, ઉના છે, મહુવાના દરિયાકાંઠા સુધી પણ આ વાવાઝોડું છે એ આગળ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। હવે મિત્રો એ જોવાનું બાકી રહ્યું છે કે આ મે મહિનાની અંદર, એટલે કે 15 મેથી લઈને જ્યારે 23 મે દરમિયાન જે આગાહી સામે આવી છે, આ વાવાઝોડાને લઈને સૌથી મોટા અપડેટો છે એ સામે આવ્યા છે। આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે? અર્બન નામનું વાવાઝોડું છે, શું ગુજરાતમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે એ કહી શકાય? શું મિત્રો આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવા માટે તૈયાર છે? તેવા દ્રશ્યો સામે આવશે, પરંતુ અત્યારે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે। હીટ વેવની આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી રહી છે। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર તમારા સુધી જાણકારી પહોંચાડવી તો મે મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં સતત તાપમાનનો પારો છે ઉંચકાઈ રહ્યો છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓની અંદર ગુજરાતનું હવામાન 41 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, તો કોઈક ભાગોની અંદર તો મિત્રો 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ગઈકાલે પણ નોંધાણું હતું। અગાઉના અઠવાડિયાની અંદર 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીની ખાસ કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે તેવી આગાહી સામે આવી છે। હાલ પડી રહેલી આકરી ગરમીની વચ્ચે દરિયામાં એક નવી મજબૂત અને ખૂંખાર વરસાદી સિસ્ટમ છે એ પણ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે કે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીથી લઈને હિન્દ મહાસાગરના દરિયાની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે, અને વાવાઝોડાના ભાગરૂપે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું એટલે કે અર્નબ વાવાઝોડાનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે, અને આ વાવાઝોડાની અસરો મિત્રો ખાસ કે 15 મેની આસપાસ છે એ જોવા મળવાના છે। અરબ સાગરના દરિયા સુધી આ પહોંચી જશે। આ સિસ્ટમના ખાસ એમના કારણે ભેજ અને અનુકૂળ તાપમાન મળશે, તો આ વરસાદી સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચશે, ત્યાર પછી તે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં ફેરવાઈ જશે, એટલે કે મિત્રો 17 અને 18 આ 2 દિવસ દરમિયાન સાયક્લોનિક સ્વરૂપમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ કન્વર્ટ થતી જોવા મળવાની છે। આ વાવાઝોડું બનશે તો એમના કારણે મિત્રો ગુજરાતમાં પણ કેવું હવામાન બદલાવાનું છે, ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે। ફરી એકવાર ભારી બારના બંધ કરીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાત તરફ આવી રહ્યું છે નવું વાવાઝોડું, આ વર્ષનું પ્રથમ વાવાઝોડું। ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે અરબ સાગરમાં વાવાઝોડું બને છે કે ના બને, પરંતુ એક મજબૂત વરસાદી સિસ્ટમની અસરો હવે ગુજરાતમાં મિત્રો 19 અથવા તો 20 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની ભાગરૂપે આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ અને વાવણી લાયક આ વરસાદ નહીં હોય, પરંતુ કોઈક ભાગમાં તો મિત્રો 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે એ સામે આવી રહી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતનું તાપમાન તો દિવસે ને દિવસે તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ આજે જો વાત કરીએ તો મોટાભાગના વિસ્તારની અંદર આજે પણ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। તો રાજકોટ મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ગરમ સિટી હોય તો એ રાજકોટ છે। રાજકોટમાં પણ મિત્રો ગઈકાલે 43.7 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું। અમદાવાદમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે। વડોદરા છે, ગાંધીધામ છે, સુરતમાં પણ મિત્રો ગઈકાલે 40.9 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે
એ જોવા મળી રહ્યું છે મિત્રો। જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો છે અને એમના કારણે મિત્રો ગુજરાતની ધરતી તપી રહી છે। એવી રીતે દરિયાની અંદર પણ નવી નવી વરસાદી સિસ્ટમો છે એ આકાર પામી રહી હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવશે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડી અને હવે પછી તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે જેમાં મિત્રો શ્રીલંકા છે, કેરળ છે, મદુરાઈ છે, બેંગલ બીચ છે, બેંગલ બીચના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો હૈદરાબાદ વિજયવાડાના વિસ્તારની સાથે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ અને વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં પણ મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે મિત્રો। છેલ્લા દિવસો બાકી રહ્યા છે। ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમની અસરો છે ઘટતી જોવા મળશે, પરંતુ ગુજરાત નજીક જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે 17 તારીખના રોજ તમે જોઈ શકો છો આખા અરબ સાગરના દરિયાની અંદર નવી નવી હલચલો ઉત્પન્ન થતી જોવા મળવાની છે। વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે જાહેર કરવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગુજરાતની સાથે કચ્છના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો ખાવડ છે, ગાંધીધામ છે, લખપત છે, નડિયાદના વિસ્તારની અંદર પણ હવે પછીના ભાગોની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર છે, થાણ છે, રાજકોટના વિસ્તારની સાથે સાથે ભાણવડના વિસ્તારની સાથે પોરબંદર છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદના વિસ્તારની સાથે અમરેલીના ઘણા બધા ભાગોમાં પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સામે આવી છે। ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ મિત્રો ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। 18 તારીખના રોજ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ, તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી હોય અને ગુજરાતમાં ફરી એક